24 કલાકની અંદર 1 લાખ ગાયો કપાઈ રહી છે. સ્વાદ પૂરો થઈ છોડી મૂકે છે. હું કાયમ બોલ્યો છું કે એ ગૌ હત્યારાઓથી ઓછા પણ નથી. કેટલા સમય સુધી તમે ત્યાં ધરણામાં? ટોટલ 603 દિવસના ધરણા સતત કરેલા. આખો દિવસ મારે એકલાને જ બેહવાનું, પણ એક ખિચકોલી મારી પાસે આવતી, ત્યાંથી મને વધારે તાકાત મળી. પાર્થને કહો ચડાવે બાણ, હવે યુદ્ધ એ જ કલ્યાણ. મહાભારતના યુદ્ધમાં ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને ધર્મયુદ્ધ માટે કંઈક આવું આહવાન કર્યું હતું, એ આપ સૌ જાણો છો. તો આજ એ જ ભગવાન શ્રી કૃષ્ણની ભૂમિ એટલે કે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કલ્યાણપુર તાલુકાના દેવળિયા ગામની અંદર એવા જ એક અર્જુનને આપણે મળવા આવ્યા છે, જે ગૌ માતા, રાષ્ટ્રમાતા, ગૌ હત્યા બંધ થવી જોઈએ આવા મુદ્દાઓ સાથે એવા યુવાન કે જે ગૌ માતા માટે પોતાનું જીવન સમર્પિત કરે છે. તો દરેક હિન્દુએ, દરેક ગૌ પ્રેમીએ અર્જુનભાઈને સાંભળવા જોઈએ. દેવળિયાની આ ભૂમિ ઉપર આપણે અર્જુનભાઈ આંબલિયાને મળવા આવ્યા છીએ. તો દિલ્હીની અંદર ધરણા કર્યા હોય, ગૌ માતા માટે અનેકવિધ કાર્યો કર્યા હોય, આવી કેટલી બધી સફર છે આ કાર્યની, એ આપણે જાણીશું અર્જુનભાઈ પાસેથી. અર્જુનભાઈ, આપનું સ્વાગત છે. પહેલાં તો તમારો ધન્યવાદ કે અમને ટાઈમ આપ્યો આવા અદ્ભુત સંવાદ માટે, કારણ કે આવા કાર્યો કરતા હોય એ માણસને મળવું એ પણ એક અનેરો આનંદ છે, અને એવા આનંદ સાથે જ તમે અમને આવકાર્યા. તો અર્જુનભાઈ, પહેલો જ પ્રશ્ન મારો એ છે કે આપની આ ઉંમરે, હજી નવયુવાન ઉંમરે તો માણસના ઘણા સપનાઓ હોય છે, પરંતુ તમે છેલ્લા 12-15 વર્ષથી આ માત્ર ને માત્ર ગૌ સેવા અને એના માટેની પ્રવૃત્તિઓ, તો આપનો જે આજે સમય છે છેલ્લા 10-12 વર્ષનો, એની શરૂઆતથી અમારા મિત્રોને તમારા ટૂંકા પરિચય સાથે થોડું જણાવશો તો વધારે મજા આવશે. અર્જુનભાઈ. બિલકુલ. આમ તો આપનો પણ ખૂબ ખૂબ આભાર કે અમારી આ ગૌ ભક્તોની એક લાગણી લોકો સુધી પહોંચાડવા માટે સંવાદનો કાર્યક્રમ ગોઠવ્યો, એ બદલ ખૂબ ખૂબ આભાર. જી અર્જુનભાઈ. ખાસ તો સાહેબ મારે એવું છે કે આમ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મારો જન્મ થયો, અને ઘણા લોકો મને પૂછતા હોય કે આજે કે ભાઈ તો આ ગૌ માતાનું શું કામ આમ કરે છે એમ. જી જી. તો સાહેબ, મને કૃષ્ણના વંશમાં જન્મ મળ્યો, જી. આહિર કુળમાં જન્મ મળ્યો, અને એમાં એ સનાતન ધર્મ એટલે કે ભારતની ધરતીમાં મળ્યો મને. જી જી. એમાં એ સૌરાષ્ટ્રમાં મળ્યો, અને એમાં એ દ્વારકામાં મળ્યો. અને તો આપણે જો એને કર્મથી સાબિત ન કરીએ તો મારું એવું માનવું છે કે આ મનુષ્ય અવતાર છે આપણો એળે જાય. એટલે ધર્મ માટે આપણે કંઈક કરી જાય, અને ધીરે ધીરે ગૌ માતા પ્રત્યે મારી બાળપણથી જ લાગણી હતી. કારણ કે મને હજી સાંભળે છે એવું કે આપણે બાજુનું ગામ છે ચાચલાણા, ત્યાં ગૌચર જમીન આવેલી છે. એટલે એ ગૌચર જમીનમાં અમારા ગામનું ધણ જતું, તો મારી લગભગ ત્યારે ઉંમર કદાચ 5-7 વર્ષની માંડ હશે, પેલું બીજું ભણતો હું. તો રવિવારે જ્યારે રજા હોય, તો રવિવારની રજાનો મને એટલો આનંદ હોય કે મારે ધણ ભેગું મારે જવું છે. તો એ મને હજી પણ મને યાદ છે. પાછળ બધા મમ્મી ને બધા ગોતતા હોય, અને હું ત્યાં વયો ગયો હોય, અને પછી અહીંયા પાછળથી આવું, કારણ કે સ્વાભાવિક છે, ચિંતા બધા કરતા હોય વાહે કે ભાઈ ક્યાં ગયો તો આ તે. તો પછી માર પણ પડતી અહીંયા પાછળ. પણ ઘણી વખત ત્યારે નાનપણથી ખૂબ જ હું પહેલેથી જ ગૌ માતા પ્રત્યે એવી લાગણી છે. અને મારી જે મીરા ગાય છે, એ ગાયમાંથી મને અલૌકિક એના દર્શન થયા, એમ કે મને અંદરથી એવી અનુભૂતિ થઈ કે આ વસ્તુ કંઈક આખી, મતલબ કે આ દિવ્ય છે એમ. અને ધીરે ધીરે પછી આપણે સમજતા થયા, જેમ થોડુંક ધર્મનું આપણે બધા એવા ગુરુજનો પાસેથી જાણવા મળ્યું કે ભાઈ સનાતન ધર્મમાં ગાયને માનો દરજ્જો આપવામાં આવ્યો છે, અને એ ગાય આજે ભારત દેશમાં 1 લાખ ગાયો કપાય છે. આપણો સૂર્ય ઉગે અને આથમીને પાછો ઉગે 24 કલાકની અંદર 1 લાખ ગાયો કપાઈ રહી છે આપણા ભારતમાં. તો એ આપણા માટે ખૂબ જ દુઃખદ છે. તો પહેલાં તો ઘણીવાર આપણે, કારણ કે નાના કુટુંબમાંથી આવતા હોય એટલે ઘણા બધા પ્રશ્નો પણ આવતા હોય કે ભાઈ આપણે એવડી દુનિયા છે, એવડો સમાજ છે, એવડું રાષ્ટ્ર છે, તો આપણા સામાન્ય માણસની શું મતલબ કે તાકાત છે કે આપણે આમાં કંઈક કરી શકીએ. પણ અંદરથી એવો જ અવાજ આવતો કે ભાઈ હું શું કરી શકું આના માટે. તો એના માટે ધીરે ધીરે આપણે આ કાર્યની શરૂઆત કરી. એમાં શરૂઆતથી અમે ધરણા દિલ્હીમાં પછી કર્યા. સમય કેટલા વર્ષથી આ તમે આ કાર્યની અંદર છો, એનો સમયગાળો એક્ઝેક્ટ કયા વર્ષથી શરૂઆત થઈ? આમ તો નાનપણથી જ ગણી શકાય, પણ તમે વાત કરી ઘર છોડીને 10-11ની સાલમાંથી હું બહાર જ છું વધારે.
તો મિત્રો ખરેખર એક એવો વિચાર આવે કે એમ માનો કે તમારી 15, 17 વર્ષ જેવી આ ઉંમર, એ સમયની અંદર ઘર છોડી દેવું. હા. તમે દિલ્હી એક્ઝેક્ટ કયા વર્ષની આજુબાજુ ગયા હતા ધરણા માટે? દિલ્હીમાં આપણે જ્યારે કોરોનાની બીજી લહેર આવી એ આખી, ત્યારે હું દિલ્હી જ હતો. 2020-21 ના ગાળામાં. હા, 11 જાન્યુઆરી 2020 ના રોજ. કેટલા સમય સુધી તમે ત્યાં ધરણામાં? ટોટલ 603 દિવસના 3 દિવસ સુધી ધરણા સતત કરેલા છે. 603 દિવસ એટલે ઓલમોસ્ટ 2 વર્ષની આજુબાજુ હા, જેવો, 2 વર્ષની આજુબાજુ. પોણા 2 વર્ષ જેવો સમય તમે દિલ્હી રામલીલા મેદાન ઉપર ધરણા જંતર કર્યા. મંતર ઉપર. જંતર મંતર ઉપર. અને તમારી મુખ્ય માંગણી કે ગૌ માતાને પશુની શ્રેણીમાંથી હા, બહાર કાઢી અને એને રાષ્ટ્ર માતાનો દરજ્જો આપે. હા. અર્જુનભાઈ, તમે દિલ્હી રામલીલા મેદાનના ધરણાની વાત કરી, ત્યાંથી તમારા સફરની શરૂઆત આપણે કહી શકીએ. તો એ જે 600 દિવસનો તમારો અનુભવ હતો, લાઈક કે માણસોનું રિએક્શન, આપણા અહીંના સમાજનું રિએક્શન, અને તમે જેની સામે ધરણા કરતા હતા એ સરકારશ્રી દ્વારા આ જે બધા જે અનુભવો છે એના વિશે થોડી વિગતવાર વાત કરશો તો મજા આવશે. બિલકુલ સાહેબ. પહેલાં શરૂઆતમાં જ્યારે ધરણા ચાલુ થયા ત્યારે કોઈ મતલબ કે એટલું બધું કંઈ હતું જ નહીં. અને ત્યાં શું છે કે તંત્ર દ્વારા પરમિશન નહોતી આપતા આપણે. જી જી. તો વગર પરમિશને ધરણા કરવા એક મારા માટે ખૂબ જ કઠિન કાર્ય હતું. અને શરૂઆતમાં જ્યારે ધરણા ચાલુ કર્યા, એ જે સંઘર્ષના પણ હું શબ્દોમાં વર્ણન નહીં કરી શકું, કારણ કે એવી પરિસ્થિતિ હતી. અને શરૂઆતમાં તો ખૂબ જ એમ, કારણ કે લોકોનો કોઈનો સપોર્ટ હતો નહીં. પહેલાં તો કોઈ ઓળખતું જ નહીં. આમ તો ધીરે ધીરે સંઘર્ષ ચાલુ થયો. અને પછી તમે બેનર પણ ન મારી શકો કે શેના માટે તમે બેઠા છો. બેનર મારેલું હોય તો 5 જણ આપણે પૂછે કે આની માંગ છે. કારણ કે જો બેનર મારું તો મને એ બેહવા નથી. એટલે જંતર મંતર જે આપણો પાર્ક છે, રાષ્ટ્રપતિ ભવનમાં જે જાય છે, સાંસદ ભવન માર્ગ જાય છે, ત્યાં જંતર મંતર આવેલું છે. જંતર મંતરમાં અમે એક માંગ લઈને ગયા હતા, 1 કલાકમાં પેલું ફુદીના વાળી સોડા પીને પછી ભાગી આવ્યા હતા. એટલે કેટલું બહુ અઘરું હશે ને તમે 600 દિવસનું વર્ણન કરો એટલે મને વધારે મજા આવે સાંભળવા. પછી એમાં શું હતું કે ધીરે ધીરે, કારણ કે પહેલા તો, અને એમાં મેં શું કહેવાય, મારો એક બીજો એક સંકલ્પ મેં લીધો હતો કે કોઈ સુખ સુવિધા મારે નથી જોતી. જે આપણે દાખલા તરીકે જેટલો સંઘર્ષ, કારણ કે ગાયની એટલી, ગૌ માતાની એટલી પરિસ્થિતિ છે, તો કોઈ બીજા સુખ સુવિધા મારે નથી જોતી એમ. એટલે ત્યારથી પછી મેં બીજો પણ સંકલ્પ લીધો કે ભાઈ નીચે જ મારે સુવાનું છે એમ, ખાટલા ઉપર નથી સૂતો હું. તો આમ તો કંઈ ટેન્શન નહોતું મારે કંઈ, કારણ કે બીજું કોઈ સુખ સુવિધાની જરૂર નથી. એટલે ટેન્ટ લઈ અને ટેન્ટ મારી અને ત્યાં અમે રાત્રિ વિશ્રામ કરતા. પણ ત્યાં જે કન્નડ પ્લેસ કહેવાય, તો ત્યાં શું છે કે દિલ્હીમાં દારૂ તો એમને મળે છે, તો રાત્રે અમે બહુ હેરાન થતા, કારણ કે ઠંડી બહુ પડતી. પછી રાત્રે આજે દારૂ પીધેલા લોકો હોય એ ખૂબ હેરાન કરે, દિવસના પોલીસ હેરાન કરે. અને ઘણા બધા લોકો ધીરે ધીરે આવતા પછી, કારણ કે આપણે, તમે ગયા ત્યારે સાવ એકલા જ, કોઈ બીજા કોઈ ગ્રુપ સપોર્ટ કાંઈ નહીં? એકલો જ. પછી એમાં અમે જ્યારે શરૂઆત કરી ને ત્યારે મેં એનાઉન્સમેન્ટ કર્યું, ત્યારે 25 લોકોનો મને નામ આવ્યા હતા કે ભાઈ અમે તમારી ભેગા આવશું, સાથે આવશું. પણ એક પણ વ્યક્તિ ત્યારે નહોતો આવ્યો ત્યાં ચાલુ કર્યા ત્યારે. પછી એ મારા માટે ખૂબ જ જીવનનો ખૂબ જ ટૂંકમાં કહી શકાય ને કે ભાઈ ત્યાંથી વધારે મને એમ હિંમત આવી કે ભાઈ ભલે જે થાય હવે મારે એકને જ કરવાનું છે એમ. કડવો અનુભવ પણ કહેવાય ને દુઃખદ પણ કહેવાય. હા, કે ભાઈ બધાને ગૌ માતા પ્રત્યે ખૂબ જ લાગણી. એટલે હું એમ નથી કહેતો કેમ ન આવ્યા, કે એને કોઈ ગુનેગાર હું નથી કહેતો, પણ પરિસ્થિતિ બધાની કંઈક અલગ હોય, કારણ કે દિલ્હી ન આવી શકે. પણ મારા માટે થોડુંક ત્યારે ખૂબ જ સંઘર્ષ હતો, કારણ કે હવે મારે એકને શું કરવું એમ. પછી હિંમત કરીને કે ભાઈ કંઈક અંદરથી એવો અવાજ આવતો કે ભાઈ કૃષ્ણ પરમાત્માએ તને અહીંયા મોકલો છે, તો એ રસ્તા આગળ કાઢશે એમ. તો ત્યાં હું દિલ્હી શરૂઆતમાં ધરણામાં આપણે બેઠા, ચાલુ કર્યો. અને બેનર મારી ન શકતા, પરમિશન મળે નહીં, રાત્રે દારૂડિયાનો ત્રાસ, દિવસના પોલીસનો ત્રાસ. અને જ્યારે પોલીસને હું શરૂઆતમાં હું જ્યારે ગયો કે ભાઈ હું અનિશ્ચિત સમય સુધી અહીં બેહવાનો છું, ધરપકડ કે થઈ ગઈ? ધરપકડ કરી અને મને ટીંગાઠોડી કરીને, પહેલા તો શું છે કે સમજાવે, પોલીસ ડાયરેક્ટ તમારા ઉપર એક્શન ન લે, કારણ કે એ પણ ચિઠ્ઠીના ચાકર છે, કારણ કે ઉપરથી જે પ્રેશર આપે એવી રીતે કરવાનું હોય. તો મને ઘણું બધું સમજાવવામાં આવ્યું કે ભાઈ તારું અહીંયા કંઈ આવશે નહીં, હવે અહીંયા તારા જેવા કેટલાય આવી ગયા, અહીંયા તો મોટા મોટા સંગઠનો કામ કરે એનું નથી સાંભળતા, તો તારું કોણ સાંભળશે અહીંયા, અને તું પણ નેતાગીરી કરવા માટે અહીંયા આવ્યો છે,
અને 5 દિવસમાં તું વયો રહીશ. તો મેં ત્યારે એને એવું કીધેલું કે પોલીસના મિત્રોને કે ભાઈ તમે મારો ચહેરો જોઈ લો, જ્યાં સુધી સરકાર મારી વાત નહીં સાંભળે ત્યાં સુધી અહીંથી નહીં જાઓ. પછી એને ત્યારે તો હસીક મજાકમાં લઈ લીધું કે તારા જેવા તો કેટલા આવ્યા અહીંયા, કારણ કે જંતર મંતર ઉપર પ્રોટેસ્ટ માટે, માંગણીઓ માટે એનું એક સ્થળ છે. તો ત્યાં બધા પોતપોતાની માંગણી લઈને જતા હોય. તો પછી ધીરે ધીરે દિવસો વીતવાના ચાલુ થયા. જ્યારે દાખલા તરીકે કોઈ સંસ્થા આવે ત્યારે અમે આવેદનપત્ર દેવા જતા પાછા પોલીસ મારફતે રાષ્ટ્રપતિજીને કે વડાપ્રધાનજીને કે એવી રીતે. તો ત્યારે એમ કહેતા કે ભાઈ હજી તું અહીંયા જ છો. મેં કીધું સાહેબ હજી અહીંયા જ છું. તો એ કે તું કઈ રીતે અહીંયા પરમિશન નથી આતે? તો સાહેબ હું તમારા બધા નિયમોનો ફોલો કરું છું. તમે કહો છો બેનર ન માર, તો હું બેનર નથી મારતો. તમે કહો છો કે કોઈ શોર સભા પબ્લિક ભેગી ન કરતો, પબ્લિકે ભેગી નથી કરતો. તો બધાએ મતલબ કે આપણે ક્યારેય પણ તંત્રને નુકસાન થાય એવું કામ નથી કર્યું એમ. પછી ધીરે ધીરે ધરણા ચાલુ થયા. પછી સોશિયલ મીડિયાના માધ્યમથી આપણે બહુ વિડીયોને નાખતા આપણે, તો લોકો તો જે આપણું સાથે જોડાયેલા હતા એ બધા સપોર્ટ કરતા. ત્યારે એવું હતું કે અત્યારે જે સોશિયલ મીડિયાની અંદર ઝડપથી ફેલાય છે, ત્યારે હજી શરૂઆત હતી, એટલું ચરમસીમાએ નહોતું એમ કે તમારી વાત જલ્દીથી લોકો સુધી પહોંચે, એટલે વધારે તકલીફ પડતી હશે. અને પછી સાહેબ શું હતું કે ત્યારે ગૌ માતાને રાજ્ય માતાનો દરજ્જો આપણા ગુજરાતમાં કહેવા જઈએ ને તો જે ગૌ ભક્તો જે આત્મીયતાથી જોડાયેલા છે ને આ મુદ્દામાં જે કામ કરે છે, કારણ કે આ મુદ્દો આપણે જ નથી ઉઠાવેલો, કારણ કે આઝાદી પૂર્વનો આ મુદ્દો છે. કરપાત્રી મહારાજ આઝાદી પછી પણ ખૂબ જ મોટું આંદોલન કર્યું હતું અને ત્યારે એમની માંગણી હતી ગાયને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવામાં આવે. અને એના જ મુદ્દાના, આપણે સાધુ સંતોના મુદ્દાને જ આપણે આ સપોર્ટ કરીએ છીએ. તો ઘણા બધા લોકો મતલબ કે આવતા ત્યાં અને ઘણા બધા સપોર્ટ કરતા. ધીરે ધીરે પછી લોકોને ખબર પડી કે આ મુદ્દાને મતલબ કે આ મુદ્દો લઈને બેઠા છે ને આ આપણે શું કરી શકીએ ને આ તે. પછી લોકોને વાયરલ થયા ઘણા બધા વિડીયા. પહેલા તો કોઈને ખબર જ નહોતી. ધીમે ધીમે સંગઠન ધીમે ધીમે પછી લોકો જોડાઈ ગયા. અને ધરપકડમાં જેલવાસ ખરો? ઈ તો પછી પણ એની વચ્ચે હું તમને વાત કરી દઉં. એક મને યાદ આવી ગઈ છે, કારણ કે આ સંઘર્ષમાં ઘણા બધા મિત્રોએ મને સપોર્ટ કર્યો છે. બધા સમાજના ઘણા બધા આગેવાનો છે એને પણ સપોર્ટ કર્યો છે. પણ જ્યારે લગભગ 1 વર્ષ જેવું ધરણા ચાલ્યા ત્યાં સુધી એટલી બધી લોકોને ખબર નથી. પણ ત્યારે એક ખિચકોલી મારી પાસે આવતી રોજ, કારણ કે ત્યારે મને કોઈ મળવાનું આવતું. કલાકો આખો દિવસ મારે એકલાને જ બેસવાનું. પણ એ ખિચકોલી મારી પાસે આવતી, ત્યાંથી મને વધારે તાકાત મળી કે ભાઈ કૃષ્ણ મારી સાથે છે. એમ હવે કુદરતનો એક સંકેત મળ્યો. એ એક સંકેત મળ્યો એટલે મને વિશ્વાસ આવી ગયો કે ભાઈ આજે નહીં તો કાલે લોકો જાગશે ને સરકાર સુધી મારી વાત પહોંચશે એમ. પછી ધીરે ધીરે ઘણી બધી ખિચકોલી મારી પાસે આવતી. પછી એના વિડીયાના માધ્યમથી પછી આ મુદ્દા લોકોને ખબર પડ્યો અને પછી ઘણા બધા લોકો મળવા પણ આવતા અને પછી એવી રીતે ધીરે ધીરે વધારે. તો અદ્ભુત તમારી સંઘર્ષ ગાથા હતી. અત્યારે હું સાંભળું તો મને વિચાર આવે કે આજથી 3-4 વર્ષ પહેલા સોશિયલ મીડિયા પણ એટલું બધું ટ્રેન્ડિંગ નહોતું અને કોઈ માણસના સપોર્ટ વગર અત્યારે ખાલી આપણે ક્યાંય 5 દિવસ જવું હોય તો એ કેટલી બધા માણસો પોતાના જીવનમાં વ્યસ્ત હોય, કોઈને કોઈ કામ સાથે જોડાયેલા હોય. પણ તમે ગૌ માતા માટે આજે સંઘર્ષ ગાથા વર્ણવી કે લગભગ 600 દિવસ સુધી અને એના ઘણા બધા અનુભવો કર્યા. ઇવન કે જેલવાસની પણ તમે વાત કરી કે ધરપકડ પણ થઈ. અર્જુનભાઈ, ઘણી વખત અમે જોતા હોય કે ઘણી વખત નહીં, આમ તો દરરોજના સમાચાર હોય છે, ક્યાંય કોઈ ટ્રકમાં ગૌ માતાને ઠાંસીને ભરીને લઈ જતા ટ્રકો પકડાય છે, ગૌસેવકો પકડે છે. ઘણી વખત એવા ચોરી છુપીથી હાલતા કતલખાનાઓ જ્યાં ગાય માતાની હત્યાઓ થતી હોય. તમે આ કાર્યમાં એને રાષ્ટ્રમાતા માટે, દરજ્જા માટે લડો છો અને તમને આવા જ સમાચાર જ્યારે મળે છે અને આપણે સનાતન ધર્મની અંદર એની જે વ્યાખ્યા કરીએ છીએ, હકીકત એ છે કે ઘણી વખત આપણે શહેરની અંદર ગલીઓમાં હેઠવાડા ખાતી આપણી ગૌ માતા, ગામડાઓની અંદર રેઢિયાળ પશુના વ્યાખ્યામાં આવતી આપણી ગૌ માતા, આવું જ્યારે આપણે માહોલ જોઈએ છે ત્યારે તમારી વેદના તમે એને કઈ રીતના વર્ણવશો? સાહેબ, આમ જોવા જઈએ તો એ વેદનાની આપણે શબ્દોમાં તો વર્ણન કરી જ ન શકીએ. કેટલું દુઃખ થાય આપણે. આખી રાતોની રાત એમને વહી જાય, કલાકોને કલાક વિચાર મંથનમાં વહી જાય કે હું શું કરું જેથી કરીને આ જે મતલબ કે દુર્દશા છે એ બંધ થાય, મતલબ દૂર થાય. એના માટે ખૂબ જ દુઃખ થાય અને લોકોને સમજાવવા માટે પ્રયાસ પણ કરું છું.
ઘણા બધા લોકો આપણી સાથે પણ આવે છે, યુવાનો બધાય, અને લોકો પણ જાગૃત થાય છે. અત્યારે તમારી સાથે આ કાર્યની અંદર ગુજરાતભરમાંથી તમારા સોશિયલ મીડિયા પેજના માધ્યમથી હું ઘણી વખત જોતો હોય તો ઘણા બધા યુવાનો એક્ટિવ હોય છે. તો એવું તમારું ગ્રુપ ને છે, એના વિશે થોડી માહિતી આપવા વિનંતી. એમાં અમારું એક સંગઠન છે, ગૌ ક્રાંતિ રાષ્ટ્રીય એકતા ફોજ કરીને. એમાં અમારે અત્યારે કામ ચાલુ છે કે દરેક ગામમાં 11 જણાની સમિતિ બને, અને આ સમિતિ ગૌ સેવાના કાર્યથી મતલબ કે એ કાર્યરત રહે, જ્યાં પણ જરૂર પડે ત્યાં એક્ટિવ રહે. અને અત્યારે ઘણા બધા ગામડાઓ એવા છે કે ત્યાં ટીમો છે જ ઓલરેડી. આમ તો સોશિયલ મીડિયાના માધ્યમથી લગભગ આખા ગુજરાતમાંથી લોકો જોડાયેલા છે, પણ આ અમારું કામ ગ્રાઉન્ડ લેવલનું છે કે ભાઈ દરેક ગામમાં અમારો ટાર્ગેટ એવો છે કે 18,000 ગામ છે. 18,000 ગામમાં એટલા નહીં તો 1,000 ગામમાં પણ અમારી ટીમો બની જાય તો પણ અમે ઘણું બધું કામ કરી શકીએ. તો એના ઉપર અમારું કામ ચાલુ છે અત્યારે. ખૂબ સારી વાત કરી અર્જુનભાઈ. હવે માણસને આપણે જે સમાજ જીવનની વ્યવસ્થાથી બંધાયેલા છીએ કે એક યુવાન જ્યારે 18 વર્ષ 20 વર્ષ કે થાય ત્યારે એની ઉપર ઘણી બધી જવાબદારીઓ હોય છે કે કાં તો એ ભણતો હોય અથવા તો કોઈ એને વ્યવસાય સાથે વારસાગત વ્યવસાય સાથે જોડાવવું પડે છે. પણ તમે વાત કરી કે 18-20 વર્ષની ઉંમરે ઘર છોડી દેવું અને માત્ર ગૌ માતાની સેવા એ સિવાય બીજું કોઈ કાર્ય નહીં, તો સ્વાભાવિક છે કે તમારા ઘરની અંદર તમે મોટા છો, તમે 2 ભાઈઓમાં તમે મોટા ભાઈ છો, તો ઘરની જવાબદારી તો આ જે સંઘર્ષ છે એ સંઘર્ષ તો સ્વાભાવિક છે કે ઘરના સપોર્ટ વગર શક્ય નથી. તો આ જે કાર્યની અંદર તમારા એ ઘરનું એમ કહેવાય ને કે એક ત્યાગ, પછી કુટુંબ, સમાજ, આ બધાના જે તમારા અનુભવો છે, અને જ્યારે તમે શરૂઆત કરી, ઘણી વખત આવા કાર્યોની શરૂઆત તો સમાજ કે કુટુંબ કે ઘણી વખત ઘર પણ સ્વીકારતું નથી, ઘણી બધી અડચણો આવે, અને પછી ધીમે ધીમે એવું લાગે કે નહીં બરાબર છે. તો તમને આ બાબતના જે અનુભવો, તમારા સપોર્ટ, ઘરનો સપોર્ટ, કુટુંબનો સપોર્ટ, અને આ તમારી જે આખી જે યાત્રા રહી છે આજે સંઘર્ષમય, એના વિશે થોડું જણાવશો તો મજા આવશે અર્જુનભાઈ. બિલકુલ. શરૂઆતમાં તો શું છે, સ્વાભાવિક છે, તમે જેમ કીધું એમ કે પહેલાં તો કોઈને ખબર ના હોય કે શું કામ કરે છે. અને ત્યારે તો સોશિયલ મીડિયા પણ એટલું નહોતું, અને મતલબ કે આપણે કામ કરતા હોય તો બીજા લોકો ઘણા બધા એમ કહેતા હોય કે ભાઈ છોકરાઓને બહાર રખડવા ના દેવાય, બગડી જાય ને. એટલે લોકો મતલબ કે ઘર પરિવાર એટલો સપોર્ટ ન કરતો પહેલાં, પણ ધીરે ધીરે એને ખબર પડી કે આનું કાર્ય સારું છે. પછી તો મારા કાર્યક્રમોમાં મારા બાપુજી પણ, તમે કદાચ વિડીયો જોયા છે, મારા બાપુજી પણ સાથે હોય, અમારા દાદા પણ સાથે હોય, મારો ભાઈ પણ સાથે હોય. અને તમે વાત કરી ઘરના મતલબ કે સપોર્ટની, તો સાહેબ મને આજ દિવસ સુધી મને એવું નથી થયું કે મારી 1% મારી મતલબ કે મને ક્યાંય પણ અડચણ ન થઈ. કારણ કે મારો નાનો ભાઈ છે પણ એ બધું સંભાળી લે છે. અત્યારે આજે જ તમે વાત કરું તો આજે મારી સગાઈમાંથી જ અમે સીધા અહીંયા આવ્યા છીએ, અને લગ્ન છે તો સ્વાભાવિક છે, મકાનનું બધું, નવા મકાનને થોડુંક બધું કર્યું છે. તો તમામ મને કંઈ ખબર જ નથી કે ભાઈ આપણા મકાન બની ગયા છે, આપણે આ લગ્ન છે. કે હું સીધો દિલ્હી હતો, દિલ્હીથી અહીંયા 15 દિવસથી આવી ગયો છું. ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદ ગણી શકાય. આશીર્વાદ. તમે સરસ વાત કરી લગ્નની. ટૂંક સમયમાં જ અર્જુનભાઈના વિવાહ યોજાવાના છે, ત્યારે એક વચ્ચે એ વાત કરી દઉં કે ગુજરાત નહીં, ઇવન ભારતના ઇતિહાસની અંદર પણ આવી ઘટનાઓ નહીં જોઈ હોય કે જ્યારે એના લગ્ન હોય. આપણે એવી ઘણી ઘટનાઓ જોઈ હશે કે લગ્નના દિવસે પરીક્ષા દેવા જવી, અથવા રક્તદાનની અંદર બ્લડ ડોનેશન કરવા જવું, અથવા કોઈ એવા કાર્યમાં જવું કે સમાજને સારો મેસેજ આવે. પણ એક એવી અદ્ભુત ઘટના બનવા જઈ રહી છે અર્જુનભાઈના વિવાહના દિવસે. ગૌ માતા બચાવો આંદોલનને વધુ જોર મળે અને એક સારો મેસેજ જાય, એના માટે એક અદ્ભુત એવી ઘટના બનવા જઈ રહી છે. તો એ ઘટના આપણે સાંભળીશું અર્જુનભાઈના મુખેથી, કે એ જે તમારો એક વિશેષ આયોજન છે એની જાણકારી આપવા વિનંતી અર્જુનભાઈ. બિલકુલ સાહેબ. મારા જીવનમાં જે પણ મતલબ કે ચેન્જ આવ્યા છે, મતલબ કે લગ્ન જીવનમાં કદમ રાખવું એ એક આખું અલગ જ છે. તો પહેલેથી મારી એવી ભાવના રહેતી હોય છે કે હું ગૌ માતા માટે શું કરું આના માટે. તો કારણ કે અહીંયા લગ્ન પ્રસંગમાં બધા મહેમાનો આવવાના છે, તો મહેમાનો બેઠા હોય તો એ સમય, ભલે આપણે સારા કામ માટે ભેગા થયા છીએ, પણ સમય તો જાય જ છે. મતલબ કે થોડોક ભલે 1-2 કલાકનો સમય આપણે ફાળવી શકીએ ધર્મ માટે. પહેલાં આપણે વીર વછરાજ છે, તો એ જ્યારે એના ફેરા ચાલુ હતા અને વાત થઈ ગઈ ગાયની રક્ષાની વાત આવી, તો ગૌ માતા માટે વારે ચડ્યા, બરોબર, એનું આખું જીવન મૂકી દીધું. અને ત્યારે પછી આપણા, હું નામ ભૂલી ગયો આ માતાજીનું, એને એમ કીધું હતું કે ભાઈ તારે હજીવન થવું છે કે
મતલબ કે શું એવી કંઈક ઇતિહાસ છે આખો જી. વધારે આપણે વાત નથી કરતા, પણ ત્યારે એને એવું કીધું છે કે ભાઈ ગામડે ગામડે ગૌરક્ષકો હા. ઊભા થાય ઉભા. એવી એની લાગણી હતી. અને આજે આપણે વીર વછરાજને ગામડે ગામડે આપણે પૂજીએ છીએ. 100%. તો આપણે એટલું તો નથી કરી શકતા, પણ લગ્નના દિવસે મારી એવી ભાવના છે કે ગાય અત્યારે કાયદાકીય રીતે એક પ્રાણી છે, પશુ છે, હા અને જ્યાં સુધી પશુની શ્રેણીમાં છે ત્યાં સુધી એને કાપતા હું કે તમે ક્યારેય નથી રોકી શકવાના. આપણે બધા એટલા બધા ખટારાઓ જોઈએ છે, કેટલું જી, જી. ઠૂસીને ભરવામાં આવે છે એમાં હા. ગાયો. એનું કારણ એ છે કે એ પ્રાણી છે, સામાન્ય છે. જો એને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવા માટે તો એને કંઈ ન થાય. હા. તો એના માટે આજે શરૂઆત આપણાથી કરવી પડે. હું એમ કહું કે ભાઈ ગૌ માતા માટે જાગૃત થાવ, તો બીજા લોકો તો પછી થાય, પણ આપણે પહેલા થવું જોઈએ પેલા થવું પડે. અને આપણે જેટલું થાય એટલું કરવું જોઈએ. તો મારા લગ્નના દિવસે જે મંડપ રોપણ થઈ જાય પછી અમે જેટલા પણ મહેમાનો આવશે, આખા ગુજરાતમાંથી ગૌભક્તો પણ આવવાના છે, તો ગાયને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવાની માંગ તો આપણી પહેલી પ્રમુખ મુખ્ય છે. પણ જેમ હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને મહારાષ્ટ્ર છેલ્લે આપણે હમણાં હા, મહારાષ્ટ્રે હમણાં ગાયને રાજ્યમાતાનો દરજ્જો આપ્યો, જી જી. તો એવી રીતે ગુજરાત રાજ્ય પણ ગાયને ગૌ માતાને રાજ્ય માતાનો દરજ્જો આપે એના માટે અમે દેવળિયાથી કલ્યાણ પણ મામલતદાર સાહેબ છે હા, પાસે સરકારશ્રીમાં. જઈ હા અને અમે રજૂઆત કરશું, આવેદનપત્ર આપશો. આવેદનપત્ર શાંતિપૂર્ણ રીતે કે ભાઈ અમે આવી અમારી લાગણી છે અને તમે ગૌ માતાને રાજ્ય માતાનો દરજ્જો આપો એમ. તો અદ્ભુત વાત કરી અર્જુનભાઈ કે આપણા જે ધાર્મિક ઇતિહાસો છે, આપણે વાછરા દાદાને એટલા માટે પૂજીએ છીએ હા. કે એની લગ્ન પોતાના અધૂરા છોડી અને ગાય માતાને વહારે ગયા હતા. હા. બરાબર. હમણાં જ એક જે ટ્રેન્ડિંગ સોંગ જે છે, લોકોને ઘણાને ખબર હા, નથી હા, કે વીર માંગડા વાળા, હા. તો એ પણ ગૌધન માટે એને બલિદાન આપ્યું, તો એ વીર ગતિ પામ્યા હતા. અને એમાં પણ લોકોને એટલી જ શ્રદ્ધા છે, જેમ વાછરા દાદા પૂજાય છે એમ માંગડા દાદા પણ બિલકુલ. પૂજાય છે. તો એ એક ધાર્મિક સમયની અંદર એ પણ કોઈ સિદ્ધિ પુરુષોના સમાજને, આજના સમાજને મેસેજ જ દેતા હશે કે આવતા સમયમાં હા. જે આપણા ધર્મમાં માતાનો દરજ્જો પામે છે, આ તો આપ જુગાતથી છે ગૌ માતા આપણા. હા. તો એના માટે તમારે કંઈક કરવું પડશે. અને તમે આજની જે પરિસ્થિતિ છે એને અનુરૂપ તમે સરકારની અંદર તો વિધિવત રીતના એ આવેદનપત્ર આપશે અને તમામ મહેમાનો જાનૈયા આપણે જેમ ગામના વરઘોડો કાઢીએ એવી જ રીતના એ દેવળિયા ગામથી કલ્યાપુર મથકે આવેદનપત્ર આપવા જશે. તો અદ્ભુત વાત કરી અર્જુનભાઈ. તો આ બધા છેલ્લા તમારા 15 વર્ષના સંઘર્ષ છે. અત્યારે જો કે દરેક જે સનાતની છે, હિન્દુ છે, એને અફસોસ છે જ કે આપણે જેને માતા કહીએ છીએ એની હાલત અત્યારે પણ જો બાય ફેક્ટ સાચી વાત કરવામાં આવે તો બહુ ખરાબ છે. કારણ કે આજે આપણી સૌરાષ્ટ્રની ધરતી છે, તો આપણે ખૂબ એના માટે ગામડે ગામડે અથાગ પ્રયત્ન થાય છે, છતાં પણ એનું આપણે જે તમે ચાહો છો અને આપણે બધા ચાહીએ એવું રિઝલ્ટ મળતું નથી. હજી પણ આ પ્રવૃત્તિ બંધ થઈ નથી અને તમારી આ માંગણી છે, તો એ સંદર્ભે કંઈ તમને એવું ભવિષ્ય દેખાય છે કે આની અંદર હજી સારું રિઝલ્ટ મળશે કે ક્યાં સુધી તમને લાગે છે? બિલકુલ સાહેબ, રિઝલ્ટ મળશે. એનું કારણ છે કારણ કે જો એક તો સૌથી પહેલા જાય તો આસ્થાનો મુદ્દો છે. જી જી, ચોક્કસ. લોકોને હાર્ટને ટચ કરતો મુદ્દો છે. બીજી વાત કરીએ તો ગૌ માતા જે છે એને માનું બિરુદ એટલા માટે આપ્યું છે કે એમાં અસંખ્ય ગુણો છે. એના ગવ્યનું સેવન કરવાથી અસંખ્ય ફાયદાઓ છે. આજે વિદેશો ઘણા બધા એનાથી આગળ વધી રહ્યા છે. આજે એની રાખ જે જર્મની દેશ છે, અડાયા છાણાની રાખમાંથી અગ્નિહોત્રી હવન કરીને લગભગ 40થી વધારે પ્રકારની દવા બનાવે. અને આપણા દેશી ટાર્જન છે, એ પણ દેશી ટાર્જન માત્ર ને માત્ર આપણા પ્લેટફોર્મના માધ્યમથી બધા મિત્રોને લગભગ તો દેશી ટાર્જન ઓળખે જ છે. આખો દેશ ઓળખે છે. હરિયાણાના ગાયના ગવ્યોનું સેવન કરી એને સાહેબ 13 વિશ્વ રેકોર્ડ બનાવ્યા છે. હું તો એને હનુમાનજીનો અવતાર માનું છું, કારણ કે અખંડ બાલ બ્રહ્મચારી છે અને ધર્મ સિવાય બીજી વાત નહીં. કરોડો રૂપિયાની ઓફર આવે છે કે ભાઈ તમે અમારા પ્રોડક્ટની એડવર્ટાઈઝ કરો, પણ નહીં, માત્ર ને માત્ર ગૌ માતાના ગવ્યોનો જ પ્રચાર કરે છે. એટલે ગાય જે છે એ એક તો આસ્થાનો વિષય છે, આસ્થાનો મુદ્દો છે. બીજા નંબરમાં સ્વાર્થ ક્યાંક ને ક્યાંક છુપાયેલો છે લોકોનો. કારણ કે પહેલાંના જમાનામાં શું હતું કે ગાયના જે વાછરડા હતા તો એને બળદ બનાવી અને બળદ ખેતમાં કામ આવતા, પછી એનું જે ગોબર છે એ મતલબ ખાતરમાં કામ આવતું, અને દૂધ ને દહીં ને છે એ તો આહારમાં પણ કામ આવતું. તો એવી રીતે અત્યારે તમે જોઈ શકો છો કે ઘણી બધી બીમારીઓ આવે છે. તો આજે તમે ધીરે ધીરે જે ગાયના ગવ્યોને સમજે છે એ લોકો આજે લગભગ આપણે સોશિયલ મીડિયામાં જોતા હોય કે લાખો રૂપિયાના કિલાનું ઘી વેચાય છે. એક હમણાં જે બ્રાઝિલની અંદર એક ગાયની કિંમત ઓંગલ નસલની ગાય આવે, આપણા ભારતની ખૂબ જ ખડતલ જાત, 42 કરોડ. 42 કરોડ. તો અદ્ભુત એના ફાયદાઓની તમે વાત કરી. બધા
હકીકત એ છે અર્જુનભાઈ, બધાને મહત્વ બી સમજે છે, બધાને ખ્યાલ પણ છે, ધાર્મિક મહત્વ એટલું છે, એનાથી ફાયદા પણ એટલા છે, છતાં પણ આ પ્રશ્નનું ચોક્કસ નિરાકરણ સુધી હજી પૂગ્યા નથી. આ તમારી યાત્રા છે, હવે તમે હમણાં વાત કરી, થોડો એ પ્રશ્ન લઈ માફ કરજો, કે હવે દાંપત્ય જીવનની શરૂઆત થાય છે. અત્યાર સુધી તમે કીધું કે ઘરમાંથી ને એટલો સપોર્ટ મળ્યો, એટલે હવે તમારી યાત્રા વધુ કઠિન થવાની છે. એટલે પહેલા તો તમને એ દાંપત્ય જીવનની શુભકામનાઓ પાઠવું છું, અગ્રિમ શુભકામનાઓ. હવે પછી ના આવતા સમયમાં તમારા આ લડત માટેના, આ કાર્ય માટેના શું પ્લાનિંગ છે? સાહેબ, એમાં એવું કહું છું કે મારા જે સસરા છે એનો પરિવાર પણ આખો ગૌ ભક્ત છે, ગૌ પ્રેમી છે. જી જી. એક નાનકડો ખાલી તમને દાખલો દઈ દઉં કે જ્યારે અમદાવાદની અંદર પાંજરાપોળોમાં ગાયોને ઘણી બધી, મતલબ કે ખૂબ જ મોટા પ્રમાણમાં જે જગ્યા હતી એના વધારે સંખ્યામાં ત્યાં ગાયો રાખવામાં આવી હતી, અને ત્યાં ગાયોના મૃત્યુ થયા હતા. તો એ ન જોઈ શકો ને ત્યાં ઘણા બધા અમુક ગૌભક્તો અને ગોપાલકો ત્યાં આંદોલન ઉપર ઉતર્યા હતા. અને મારાથી એવું કહેવાય ગયું એમ કે ભાઈ અમે 2 માણસો અમે કહેતો આવશું એમ. અમે ત્યારે, કારણ કે અમારે થોડુંક આહી સમાજમાં મર્યાદાઓ હોય છે, તો મને એવું લાગતું કે ભાઈ ખરેખર હવે મારાથી બોલાઈ ગયું ત્યાં કે ભાઈ અમે 2 આવશું, મતલબ કે 2 અમે કારણ કે એ પણ ગૌ ભક્ત છે. તો ત્યારે મેં મારા સસરાજીને વાત કરી કે આવી રીતે છે ને અમારે 2ને જવું છે, જો તમે પરમિશન આપો તો એમ. તો એમને કીધું કે ભાઈ ગૌ માતા માટે જવું હોય તો કંઈ વાંધો નહીં એમ. તો પછી અમે 2 ત્યારે મને ખબર છે ત્યારે અહીંથી અમે નીકળ્યા ને અને 2 માણસ અમે ત્યાં ગયા હતા સપોર્ટમાં. એટલે લગભગ અમારે 500 કિલોમીટર થાય અમદાવાદ. તો જે તમે કીધું કે કઠિન સમય ચાલુ થશે, તો એવું મને નથી લાગતું, કારણ કે હવે મારી જવાબદારી વધે એટલે એ પણ આપણે જવાબદારી ચિંતા હોય છે. હા, ચોક્કસ. પણ મને પૂરેપૂરો મને એવો વિશ્વાસ છે તમને આ કાર્યમાં અમે તો એ જ પ્રાર્થના કરીએ, કારણ કે બધાથી થતું નથી. અમે વાતો કરી શકીએ પણ કામ કરવાનું, તમે જેમ કીધું એમ મર્યાદા હોય છે બધા માણસોની, અને બધાના નસીબમાં પણ હોતું નથી. ભગવાન એ યોગ્ય માણસને નિમિત્ત બનાવે છે, જે તમને બનાવ્યા છે. એટલે અમે તો ભગવાનને એ જ પ્રાર્થના કરીએ કે જે, અને બધા જે મિત્રો જોઈએ એને પણ વિનંતી કરું કે તમને વધુ ભગવાન આ કાર્ય માટે શક્તિ આપે. કારણ કે સવાર સાંજ ક્યારેક રોટલી ગાય માતાને ખવડાવીએ અને પાછા ઘરમાં આવીને છાપું વાંચીએ તો સમાચારમાં એવું આવે છે કે કતલખાને જતી ગાયો ને, ટૂંકમાં આ સમયમાં આપણે જીવીએ છીએ. અઢળક ગૌ પ્રેમીઓ ગામડે ગૌશાળાઓ સંચાલન કરે છે, કરોડો રૂપિયાનું ફંડ ગૌશાળાઓ પાસે છે, એમાંથી સારી સેવા પણ કરે છે. છતાં પણ ઘણા બધા એવા પ્રશ્નો છે કે માલધારી સમાજ આપણો મોટો સમાજ, બરાબર, તો એ કોઈ પોતાની ગાય રેઢી મેલી નથી દેતા. પણ હવે એક જે આ પ્રશ્ન છે, તો એમાં ઘણી વખત આ પણ પ્રશ્ન આવે છે કે ગૌચરાની જે અમારી જમીનો જ નથી રહી તો ગાયો જશે કે? બિલકુલ, બરાબર, એ પણ એક વાસ્તવિકતા છે. અને એના લીધે પણ ઘણા આવી સમસ્યાઓ આવે છે. તો ઘણી વખત એ પણ સ્વીકારવું પડશે આપણે. હું એવું માનું છું, મારો પર્સનલ વ્યૂ, તમે શું માનતા હોય મને ખ્યાલ નથી, કે ઘણા માણસો છે એ ગાયને છોડી પણ મૂકે છે. બિલકુલ જોયેલું છે, એટલે હું કહું છું. કદાચ કોઈને ખોટું લાગે તો સોરી, એમાં કંઈ આપણે પણ આવું જોઈએ છીએ કે, કારણ કે અમે સિટીની અંદર રહીએ છીએ તો ઘણા લોકો એ કરે છે, તો જે છોડે છે ને, અને એ પણ આપણા સનાતનીઓ છે, એ છોડે છે ને, જે પોતાના સ્વાર્થ, મતલબ સ્વાર્થ પૂરો થઈ છોડી મૂકે છે, દોઈ લે પછી. સાહેબ, આપણા માધ્યમથી હું કહું છું, હું કાયમ બોલ્યો છું કે એ ગૌ હત્યારાઓથી ઓછા પણ નથી. ગૌ હત્યા જેટલા જ પાપના ભાગીદાર, એનાથી વધારે ડબલ, કારણ કે એ તો માં માને છે, એમાંથી એનું સર્વાઈવ કરે છે. અને ગૌ હત્યા કરે તો એ તો શું છે કે ડાયરેક્ટ સીધું ગૌ હત્યા કરી દે છે, પણ એનાથી ડબલ આ લોકો ગુનેગાર છે, એવું મારું માનવું છે. તો અદ્ભુત સંવાદ થયો અર્જુનભાઈ સાથે. એની યાત્રા પ્રમાણે વાતો તો ઘણી લાંબી છે. ઢળતી સાંજ છે અને દેવળિયા ગામમાં એના ખેતરે મુલાકાત કરી. અને છેલ્લા તારણમાં હું એટલું જ કહીશ કે કામે ક્યાં ના કહી છે જો કરવું હોય તો, અને બુદ્ધિને ક્યાં વાંધો છે જો અનુસરવું હોય તો. અરે ધસમસતા પૂરમાં તો હાથી જેવા હાથી ડૂબે, તમારે તણખલું બનવું પડે જો તરવું હોય તો. તો તમે એક તમારી જાતને તણખલાની જેમ એમાં હોમી દીધી. ઘણા સંઘર્ષો વેઠી અને તમારા આ અદ્ભુત જે તમારું કાર્ય છે ને અહીં સુધી તમે પહોંચાડ્યું છે. અને ભગવાને તમને એના નિમિત્ત બનાવ્યા. અને અમે તો પ્રાર્થના કરીએ કે વધુ શક્તિ આપે તમને આ કાર્ય માટે. અને હજારો યુવાનો આપની સાથે જોડાયેલા છે. તો ખૂબ મજા આવી અર્જુનભાઈ. પણ હવે
હું તો જે મિત્રો મને નિહાળે છે એને ખ્યાલ છે કે હું કોઈ પરમેનન્ટલી ઉઠી અને ઇન્ટરવ્યૂ કરવાનું કામ નથી કરતો, પણ મને જે માણસોમાં ખરેખર મજા આવતી હોય ને એને હું ચોક્કસ મળવા જાઉં છું ને એટલે હું તમને મળવા આવ્યો. અને એવું નથી કે એમાં બધું સારું સારું પૂછવાનું, જે મને જે વાસ્તવિકતા છે ને એ પૂછું છું, કારણ કે હું આ કોઈ બિઝનેસ નથી કરતો કે મારું સારું ચલાવવા માટે સારું જ પૂછવાનું. એટલે એક છેલ્લો એક પ્રશ્ન પૂછી લઉં. ઘણી વખત માણસો છે ને આવા અભિયાનોની અંદર નથી જોડાતા, એનું કારણ ભૂતકાળની અંદર જો જે લોકો કોઈને કોઈ સમાજ, આપણો તો મુદ્દો જ એક અલગ છે, ધાર્મિક છે અને વંદનીય છે, એને એની સાથે કમ્પેરિઝન હું નથી કરતો ને સરખાવી ન શકાય. પણ તમે જો સમાજની અંદર ઘણા લોકો આંદોલનમાં નીકળે છે, જે લીડર થાય છે, આંદોલન ચલાવે છે અને અમુક સમય પછી એ પોતાની એક ચોક્કસ જગ્યાએ હોય છે. જોકે એ 15 વર્ષ સુધી તમે લડો છો એટલા વર્ષ સુધી લડતા પણ નથી, તો એ થોડા ટાઈમમાં આવે છે. જે ગરીબો માટે લડે છે એ પાછો અમીર થઈ જાય છે, લોકો ભ્રમિત થાય છે, માણસોની હજારો લાખો લોકોની આસ્થાઓ તૂટે છે, વિશ્વાસ તૂટે છે, ફરી પાછા એ પોતાના ધંધે વયા જાય છે, ફરી કોઈ આંદોલન આવે છે, ફરી કોઈ નેતાની પાછળ જોડાય છે. તો આ જે છે, તમે કોઈ રાજકીય પાર્ટી, આજે તમે સરકાર ઉપર આવી રીતના માંગણી કરતા હોય તો સ્વાભાવિક છે કે કોઈ બીજી પાર્ટી તમારી સાથે આવતી હોય. તો આવું ક્યાંય તમે ભવિષ્યમાં કોઈ એવી રીતના નથી કે આંદોલનથી લઈ અને આપણે સરકાર, ઘણી વખત બધા આંદોલનો હોય એ સરકારની વિરુદ્ધ હોય છે, ત્યારે પછી એમ કહે કે હવે મને આ વાતથી જવાબ નહીં મળે તો હવે હું સત્તાની અંદર જઈ અને આ કામ કરાવી શકે. કદાચ એ કરાવે તો બી સારું છે, પણ આવું ક્યાંય તમે ક્યાંય તમારા આજે પ્રોગ્રેસની અંદર તમે કંઈ એવું બીજો કોઈ ગોલ ખરો કે કદાચ મને આમાં ના મળે તો હું આગળ શું કરીશ, એવું કશું? ના, બિલકુલ સાહેબ, એમાં હું તમને આખી બીજી એક મુદ્દો હું તમને કહી દઉં, કારણ કે આ બહુ જરૂરી છે. 100%. કારણ કે એમાં શું છે કે કોઈ પણ આંદોલનકારી હોય ને તો એમાં ઘણા બધા એને વળાંકો આવતા હોય એની મતલબ કે સંઘર્ષમાં. તો ત્યારે મારા જીવનમાં પણ જ્યારે અમારા ઉપર ખોટા કેસ થયા ત્યારે બધા જેટલા પણ મિત્ર સર્કલ હતા ત્યારે મને એમ કહેતા કે ભાઈ તું રાજકીય પાર્ટીમાં તમે હવે જતા રહો એમ ગમે ત્યાં, કારણ કે તમારું બળ વધી જાય. તો છેલ્લે શું છે કે એક તો આર્થિક રીતે આપણે બહુ નાના પડીએ, એટલે બીજા ઘણા બધા 19 ગૌ ભક્તો ઉપર કેસ થયા જે મારા ખૂબ જ સપોર્ટ કરતા એના ઉપર. તો 31 દિવસ સુધી એમ જેલમાં રહ્યા. તો એમના પરિવાર આ તે પણ થોડાક તૂટી જાય, ભાંગી જાય, બધા સ્વાભાવિક છે. તો પછી એમના જીવનનું શું એમ, કારણ કે ઘણીવાર મારી જે પરિસ્થિતિ હોય એવી બધાની 5 આંગળી સરખી ન હોય. તો મેં એવું મતલબ કે ત્યારે આપણે વિચારતા કે ભાઈ આમાં આવું એક શું કરીએ એમ. હવે તો ત્યારે કારણ કે અમારો ધરણા છે જંતર મંતર ઉપર, એ સ્થગિત કરી દેવામાં આવ્યા, કારણ કે અમારા હાઈકોર્ટમાં અત્યારે હજી કેસ ચાલુ છે. અમારો દર મહિને અમે તારીખો ભરીએ છીએ મહુવા કોર્ટમાં. તો ત્યારે એક એવો સમય આવ્યો હતો કે ભાઈ આપણે કંઈક આમાં કરવું પડશે હવે એમ. તો ત્યારે બધી પાર્ટી મારી પાસે આવતી, બીજેપીના ઘણા બધા આગેવાનો છે, એ મને કહેતા કે તમે આમાં બીજેપી જોઈન કરી લો તો તમે સત્તાની સરકારની સાથે રહીને આવશો તો તમારું કામ થશે. તો હું ત્યારે એમ કહેતો કે ભાઈ જો તમે મને કંઈક આપણા ગુજરાત રાજ્યમાં દરજ્જો દઈ દો તો હું તમારે ભેગો આવું, તો હું સમાજને હું કહી શકું કે ભાઈ જો સરકાર આપણી સાથે છે અને આપણું આ એક કામ કર્યું છે તો હવે ધીરે ધીરે આગળ પણ કામ કરશે. તો આપણે સમાજને પોલિટિક્સ જોઈન કરવું કે ખરાબ નથી, પણ ઘણી વખત લોકો લેભાગુની જેમ બધાનો ઉપયોગ કરીને ઘણી વખત થતું હોય, એનો માણસોને અફસોસ હોય છે. એટલે મને પ્રશ્ન બિલકુલ નહીં, 100%. પછી કોંગ્રેસ પાર્ટી પણ આવતી મારી પાસે, એવી રીતે આમ આદમી પાર્ટી આવતી. તો આમ આદમી પાર્ટીના ઈસુદાનભાઈ ગઢવી મને દિલ્હી જંતર મંતર ઉપર ધરણા ઉપર મળવા પણ આવેલા કે ભાઈ અમારી પાર્ટી તમને સપોર્ટ કરે છે અને તમે અમારી પાર્ટીમાં જોઈન થઈ જાઓ. તો મેં ત્યારે એવું જ કીધું કે ભાઈ હું તમારી પાર્ટીમાં, ચાલો તમારી એવી માંગણી હોય તો હું જોઈન થઈ જાઉં, પણ તમે દિલ્હીની અંદર ગાયને રાજ્ય માતાનો દરજ્જો આપો તો હું જોઈન થાઉં. ત્યારે હું જોઈન ન થયો. પછી આ ખોટા કેસ સરકારે જ્યારે કર્યા ત્યારે, કારણ કે અમે ભાંગી ગયા હતા, સરકારે બધી રીતે અમારા બધા રસ્તા મારા બંધ કરી દીધા. અને ત્યારે એક જ રસ્તો હતો કે ભાઈ હવે આ મુદ્દાને ગમે એમ કરીને જીવતો રાખો. તો ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બધા આગેવાનો જે મારી પાસે આવતા એને હું કહેતો કે ભાઈ તમે અમારા મુદ્દામાં શું કરો એમ. તો એમાં આમ આદમી પાર્ટીએ મારા જે મુદ્દાઓ, પેટા મુદ્દા 17 મુદ્દા છે મારા, તો એ 17 મુદ્દાને લેખિત સમર્થન આપ્યું. લગભગ ભારતના ઇતિહાસમાં, રાજકીય ઇતિહાસમાં 99% આવું ક્યાંય નહીં હોય કે કોઈ રાષ્ટ્રીય પાર્ટીએ કોઈ વ્યક્તિને એના નામ જોગ એના મુદ્દાને સમર્થન આપ્યું. અદ્ભુત. આ લગભગ આખા ભારતના ઇતિહાસમાં પહેલી ઘટના છે કે કોઈ પાર્ટીએ આપણે નામ જોગ મારા કે અર્જુન આંબલિયાના એટલા આ જે મુદ્દા છે એને પાર્ટી સમર્થન કરે છે. અને પાર્ટીમાં હું જોડાનો માત્ર ને માત્ર મારા મુદ્દા માટે. અને ત્યારે મેં શરત એ રાખી હતી કે ભાઈ જો તમે આપણા ગુજરાતમાં જો સરકાર બને
તો સરકાર બનતા પહેલાં આ મતલબ કે પહેલાં બન્યા પછી પહેલું જ કામ આ કરવું પડે કે ગાયને રાજ્ય માતાનો દરજ્જો આપવો પડે અને 6 મહિનાની અંદર દિલ્હીમાં રાજ્ય માતાનો દરજ્જો આપવો પડે. તો ગુજરાતમાં સરકાર બની નહીં અને 6 મહિના મેં રાહ જોઈ. 6 મહિનામાં એમને દિલ્હીમાં પણ કંઈ કર્યું નહીં. એટલે મેં મારા સોશિયલ મીડિયા માધ્યમથી મેં જાહેરાત કરી દીધી કે ભાઈ હું પાર્ટીમાં નથી એમ. અદ્ભુત વાત કરી અર્જુનભાઈ. અને છેલ્લે એક એ પણ હું જાણી લઉં, ઘણી વખત જો દરેક માણસ, દરેક સનાતની છે ગૌ માતા માટે કંઈ ને કંઈ ફૂલની તો ફૂલની પાખડી કામ કરતા હોય. દાખલા તરીકે આજે અમે ગામડે આવ્યા હોય તો અમારો લગ્ન પ્રસંગ હોય તો અમે ગૌશાળામાં ફાળો લખાવતા હોય, દર વર્ષે ફાળો થતો હોય એમાં લખાવતા હોય. તો નાના નાના આપણા જેવા જે સમાજમાં જીવતા માણસો પોતાની રીતના થાય એ કરતા હોય. તો ઘણા લોકો જેને ભગવાને ખૂબ આપ્યું છે એ આપતા હોય. તો તમારા આ અભિયાનને પૂરું પાડવા કદાચ કોઈ વિડીયો જોતા હોય એને કોઈને એમ થાય કે ભાઈ મારે પણ આની અંદર જોડાવવું છે, મતલબ સપોર્ટ કરવો છે. માણસો જે રીતના થાય એ રીતના સપોર્ટ, કોઈ સમય દાન કરે છે, કોઈ આર્થિક દાન કરે છે, કોઈ પોતાના પદ પ્રતિષ્ઠા હોય તો એ રાજકીય રીતે કે કોઈ બી રીતે જેટલું મદદ થતું હોય તો આખરે તો એ ગૌ માતા માટે કરે છે. અને દરેક માણસ પોતાના સ્વાર્થ માટે જ દાન આપતા હોય ને. મતલબ આજે હું દાન આપું તો મને મારું ભલું થાય, મારો એક સ્વાર્થ છે કે મારે કરવું જોઈએ. અને એવી રીતના તો તમારી સાથે કોઈ એવી રીતના દાન, એવું કોઈ એવી તમારી કોઈ વ્યવસ્થા છે કે તમને હું સપોર્ટ કરવા માંગતો હોય તમારા અભિયાનને, તો હું આ કાર્ય માટે તમને કઈ રીતના બીજી રીતના મદદ કરી શકું, એવું કોઈ તમારું ફાઉન્ડેશન કે? એમાં અમારું છે ને સાહેબ, ગૌ ક્રાંતિ રાષ્ટ્રીય એકતા ફોજ જે છે એનું ટ્રસ્ટ રજિસ્ટ્રેશનનું પ્રોસેસ ચાલુ છે. પણ સાહેબ આ કાર્યમાં આર્થિક ખૂબ જ ઓછું જરૂર પડે છે. અચ્છા. ખૂબ જ. કારણ કે જો આર્થિકની ક્યારે જરૂર પડે હું તમને કહું કે ક્યારે કોઈ કાર્યક્રમ કરવો હોય તો એ કાર્યક્રમની અમે જાહેરાત કરીએ. દાખલા તરીકે અમારે જો અહીંયા આપણે આ રેલીનું આયોજન છે તો રેલીમાં દાખલા તરીકે ત્યાં કંઈક આપણે કંઈક કોઈ સાઉન્ડ સિસ્ટમની જરૂર પડતી હોય છે, બહુ નાની વસ્તુઓ તો માટે એ દાતા થઈ જાય તૈયાર. આપણે હું અપીલ કરું કે ભાઈ આવી રીતે કંઈ જરૂર છે તો લગભગ કોઈ અત્યાર સુધી કૃષ્ણ પરમાત્માએ આપણું અટકવા નથી દીધું. બહુ સારી વાત. અને બીજું ક્યારે થાય, દાખલા તરીકે કોઈ આદર્શ ગૌશાળા હોય તો તમે મારી સાથે જોડાયેલા હોય, કારણ કે મોટા ભાગના ગૌ સેવકો એ જોડાયેલા હોય તો એ ક્યાંક ને ક્યાંક એના પોતાના વિસ્તારમાં આવી સંસ્થાઓ ચલાવતા હોય અથવા આ તે, તો એને જરૂર પડે ત્યારે પણ હું અપીલ કરતો હોય છે કે ભાઈ એને તમે અહીંયા આપણે આ સંસ્થા આદર્શ સંસ્થા છે તો તમે એને સપોર્ટ કરો. તો એવી રીતે આપણે અપીલ કરતા હોઈએ. એક હમણાં તાલાળામાં એક ઉદાહરણ તમને આપું કે તાલાળામાં જે ફોરેસ્ટ વિભાગ દ્વારા એક વર્ષો જૂની ગૌશાળા હતી એ પાડી નાખવામાં આવી અને એને નવી ઊભી કરવા માટે થોડુંક એને આર્થિક જરૂર હતી બધા મિત્રોને. તો મેં સોશિયલ મીડિયાના માધ્યમથી આપણે અપીલ કરી હતી તો ત્યાં ઘણા બધા લોકોએ સહયોગ આપ્યો હતો. એવી રીતે ટૂંકમાં કામ થઈ જાય. અદ્ભુત વાત કરી. આમાં બીજા ઘણા, મને એક એ જવાબ મેં નેચરલી જ પૂછ્યું, મને ખુદને ખ્યાલ નથી. ઘણી વખત આવા ઇન્ટરવ્યુની અંદર આવી વાત થાય એટલે અમુક જોવાવાળો વર્ગમાં ઘણી જાતની પબ્લિક હોય, એ છેલ્લે કે હાલો છેલ્લે આ મુદ્દો થયો પૈસા બધાને ભેગા કરવા. પણ તમે એવું કીધું કે અમારે આર્થિકની કંઈ બની શકે તો સાથે જોડાજો. તો અદ્ભુત વાત હતી અને જાણીને એ પણ આશ્ચર્ય લાગ્યું કે ભાઈ આવી એક સ્વયં સંચાલિત વ્યવસ્થા છે. તો ખૂબ ખૂબ આભાર અર્જુનભાઈ આપનો. અદ્ભુત આપણે જે ચર્ચા થઈ એમાંથી મને ખુદને પણ તમારે આ સંઘર્ષ ગાથા જાણવા મળી અને ગૌ માતા માટે તમે આવું બધું શ્રેષ્ઠ કાર્ય કરો છો. ભગવાન તમને એમાં શક્તિ આપે. તો છેલ્લે આપ સૌ મિત્રોને છેલ્લે આ તમારા અભિયાનને અને તમારા જીવનમાં તમે કરેલા કાર્યને બાદ તમે જે કંઈ સંદેશ રૂપે કંઈ વાણી કહેવા માગતા હોય એ આપ સૌ મિત્રોને જણાવવા વિનંતી. અર્જુનભાઈ. બિલકુલ સાહેબ, અમારો અત્યારે એક જ બધાને મારી અપીલ છે કે આપણા ભારતમાં 3 રાજ્યોએ ગાયને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવા માટે આગળ આવ્યા છે. એમાં હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ, એમાં ગાયને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવા માટેનો પ્રસ્તાવ પારિત થઈ ગયો છે. અને આપણે હમણાં જ જોયું છે કે મહારાષ્ટ્ર સરકારે ગાયને રાજ્યમાતાનો દરજ્જો આપી દીધો છે. તો એવી જ રીતે મારું એવું માનવું છે કે આપણું ગુજરાત હંમેશા ધર્મ માટે, રાષ્ટ્ર માટે આગળ રહ્યું છે. તો આ કામમાં ગુજરાત શું કામ પાછળ રહી? તો આપના માધ્યમથી હું બધાય જેટલા પણ સાંભળતા હોય એને વિનંતી કરું છું કે આપણું ગુજરાત આ કામમાં મોખરે થાય અને ગાયને રાજ્ય માતાનો દરજ્જો વહેલી તકે મળે એના માટે અમારું એક અભિયાન ચાલુ છે. એમાં આપણે બીજું કંઈ નથી કરવાનું, ખાલી એક લોગો છે કે ગૌ માતાને રાજ્ય માતાનો દરજ્જો આપો. એ લોગો તમારા આપણા જે સોશિયલ મીડિયાના પ્રોફાઇલ જે આપણે વાપરતા હોઈએ, ફેસબુક છે, વોટ્સઅપ છે, તો એમાં પ્રોફાઇલમાં ખાલી લોગો રાખવાનો છે. તો અમારું આ અભિયાન છે, એમને આપ બધાય સપોર્ટ કરો એવી મારી વિનંતી છે. આભાર અર્જુનભાઈ.